નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સંસ્કૃત ધોરણ 12 વેદામૃતમ પદ્યમાં આપણે આગળના મંત્રો વિશે ભણીશું, ચર્ચા કરીશું. તો એમાં પ્રાર્થના જે મંત્ર છે એ પ્રાર્થના પ્રકારનો છે. આગળના આપણે મંત્રો પ્રણામ, અંજલિ એ જોઈ ગયા છીએ. હવે સૌથી પહેલા શબ્દાર્થ. ઇન્દ્ર અસ્મે શ્રેષ્ઠાની, તો હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ. હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠ. ઇન્દ્ર તો હે ઇન્દ્ર દેવ, અસ્મે અમને, શ્રેષ્ઠાની તો શ્રેષ્ઠ, દ્રવિણાની ધન, દ્રવિણાની ધન, ધેહિ આપો, ધેહિ આપો. દ્રવિણાની એટલે ધન, ધેહિ એટલે આપો. ફરી વખત, હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠ ધન આપો. ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, અસ્મય એટલે અમને, શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે ધન, ધેહિ એટલે આપો. દક્ષસ્ય ચિત્તિમ કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. જો શું માંગણી કરે છે? કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. દક્ષસ્ય ચિત્તિમ એટલે કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. સુભગત્વમ દેહિ, સૌભાગ્યને ધારણ કરાવો. દેહિ શબ્દ ફરીવાર આવ્યો, જરૂરિયાત પ્રમાણે ધારણ કરાવવું, આપવું. દેહિના અર્થ છે અહીંયા આપો, અહીંયા આપણે જોશું ધારણ કરાવો. સુભગત્વમ એટલે સૌભાગ્યને ધારણ કરાવો. રૈણામ કોશમ ઐશ્વર્યની વૃદ્ધિ. રૈણામ કોશમ એટલે ઐશ્વર્યની વૃદ્ધિ. તથા તનુનામ અરિષ્ઠિમ, તનુ કહેતા શરીર, તનુ નામ એટલે શરીરની, અરિષ્ઠિમ એટલે નિરોગીતા. તનુ નામ શરીરની, અરિષ્ઠિમ એટલે નિરોગીતા આપો. વાચ એટલે વાણીની, સ્વાત્માનમ મધુરતા. વાચ તો વાણી, સ્વાત્માનમ એટલે મધુરતા, વાણીની મધુરતા. અને સુદિનત્વમ અહનામ, સુદિનત્વમ સારા દિવસો, અહનામ પ્રદાન કરો એટલે કે અમને સારા દિવસો આપો. સુદિનત્વમ એટલે સારા દિવસો, અહનામ તો પ્રદાન કરો. ફરી વખત શબ્દાર્થ જુઓ મિત્રો. ઇન્દ્ર હે ઇન્દ્રદેવ, અસ્મે અમને, શ્રેષ્ઠાની શ્રેષ્ઠ, દ્રવિણાની ધન, ધેહિ આપો. દક્ષસ્ય ચિત્તિમ કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. તથા સુભગત્વમ ધેહિ સૌભાગ્યને ધારણ કરાવો. રૈણામ પોષમ ઐશ્વર્યની વૃદ્ધિ. તથા તનુનામ અરિષ્ટિમ શરીરની નિરોગીતા આપો. વાચ સ્વાત્માનમ અમને વાણીની મધુરતા. અને સુદિનત્વમ અહનામ સારા દિવસો પ્રદાન કરો. જુઓ,
ઇન્દ્રદેવ પાસે કેવી માંગણી કરવામાં આવી છે મિત્રો? હવે હું સંસ્કૃત બોલીશ, તમારે એનું ગુજરાતી બોલવાનું. ઇન્દ્ર અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની ધેહિ દક્ષસ્ય ચિત્તિમ સુભગત્વમ ધેહિ રૈનામ પોષમ તનુનામ અરિષ્ટિમ વાચઃ સ્વાત્માનમ સુદિનત્વમ અહનામ રેડી? ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહિ ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમ અસ્મૈ પોષમ રૈણાણમ અરિષ્ટિમ તનુનામ સ્વાત્માન વાચ સુદિનત્વમ અહામ. ઋગ્વેદમાંથી લેવામાં આવેલો. હવે હું ભાષાંતર અનુવાદ એનું ગુજરાતી બોલું છું, તમારે સંસ્કૃત શબ્દ ઉપર જોવાનું. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠ ધન આપો. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની વૃદ્ધિ શરીરની નિરોગીતા આપો. અમને કૌંસમાં લખો અથવા તો કૌંસમાં ન લખો તો પણ વાંધો નહીં. અમને વાણીની મધુરતા અને સારા દિવસો
પ્રદાન કરો. સારા દિવસો પ્રદાન કરો. હવે જો અનુવાદ લખવો હોય તો લખી લો, હું બોલું છું. હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન આપો. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. અમને સારા દિવસો આપો. સારા દિવસો પ્રદાન કરો. ચાલો હવે બીજી પ્રાર્થના ઉપર જઈએ મિત્રો. શબ્દાર્થ ધ્યાન આપો બરાબર. હે વરુણ દેવ, તો એનો અનુવાદ હે વરુણ દેવ. પ્રજાપતિ, તો પ્રજાપતિ પ્રજાપાલક ગમે તે લખી શકો. હે પ્રજાપતિ અથવા તો હે પ્રજાના પાલક. હે વરુણ દેવ, હે પ્રજાપતિ, હે પ્રજાપાલક. અગ્નિદેવ, તો અગ્નિદેવ અમને મેધામ દદાતુ. મેધામ એટલે બુદ્ધિ, પણ ઉત્તમ બુદ્ધિ. મિત્રો તમને 2 માર્કમાં પણ પૂછે. જુઓ પાઠ્યપુસ્તકમાં નજર કરો, જોઈ લઈએ પછી આપણે. પાના નંબર 4 ઉપર બાળકો જુઓ. ઘણીવાર પૂછાયેલું છે મેધા, 2 માર્ક્સમાં મિત્રો. મેધા એટલે બુદ્ધિ. વાસ્તવમાં મેધા બુદ્ધિનો એક પ્રકાર છે, જે ધારણાવતી એટલે શું? અર્થાત અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ, તેને મેધા કહે છે. કેવા પ્રકારની બુદ્ધિને મેધા કહે છે? તો કે ધારણાવતી મતલબ અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ, જે વિશિષ્ટતા ધરાવતી એવી બુદ્ધિ હોય તેને મેધા કહેવામાં આવે છે. વિદ્યા અધ્યયનની પ્રક્રિયામાં ગુરુ શિષ્યને કોઈ બાબત શીખવે છે. અહીં શીખવવાનો મતલબ ગુરુની બુદ્ધિમાં જે વાત પડી છે, ધ્યાન આપજો બરાબર મિત્રો, બહુ મજાની સમજવાની વાત આવી. જો ગુરુની બુદ્ધિમાં જે વાત પડી છે તે શિષ્યની બુદ્ધિમાં પહોંચે. હરેક ગુરુજી આવો પ્રયાસ કરતા હોય બાળકો. જે ગુરુની બુદ્ધિમાં વાત પડી છે તે શિષ્યની બુદ્ધિમાં પહોંચે. એવું ને આપણે મિત્રો, મેં જો નીચે અંડરલાઈન કરી છે એટલા માટે કે તમને બરાબર થોડુંક સમજાવવાનું છે વ્યવસ્થિત અહીંયા. એટલે દદાતુ આપો, ઉત્તમ બુદ્ધિ આપો. ખાલી બુદ્ધિ નહીં, ઉત્તમ બુદ્ધિ.
તો એ ગુરુની બુદ્ધિમાં જે વાત પડેલી છે તે શિષ્યની બુદ્ધિમાં પહોંચે. મેં તમને સંસ્કૃત સાહિત્ય વખતે કીધું તું, એ પંક્તિ વળી મને યાદ આવી ગઈ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. તો એ ગુરુના વાજબી પ્રયત્નથી, જો કેટલા મજાના શબ્દો અહીંયા મૂક્યા છે. વાજબી પ્રયત્નથી, કોઈ ગેરવાજબી નહીં. તમને 10મા ધોરણમાં એક શ્લોકમાં ભણાવવામાં આવ્યું હતું, ગુરુજીના ગુણોને જ ગ્રહણ કરો. કદાચ કોઈ ક્યાંક ભૂલથી અવગુણ હોય તો એને ધ્યાનમાં લેવો જોઈએ નહીં. પ્રિય વિદ્યાર્થી મિત્રો, યાદ કરો 10મા ધોરણમાં એક શ્લોક ભણ્યા હતા તમે. તો એ ગુરુજીના વાજબી પ્રયત્નથી શિષ્યની બુદ્ધિમાં જે તે વાત પહોંચે તો છે, પણ તે ટકતી નથી. બહુ સરસ, સાચું છે. અહીંયા સચોટ પહોંચે છે પણ રહેતું નથી, ટકતું નથી. ઘણીવાર સમજાય છે પણ ઘણા બધા સાંભળી અને કાઢી નાખે છે. પરંતુ મિત્રો, ગુરુજી, માં, વડીલો જે તમને ગુણો સદગુણો આપે છે ને, એને સમજો, ટકાવી રાખો. તો એ ટકતી નથી, વિસ્મરણ થઈ જાય છે. પરંતુ જો શિષ્યની પાસે મેધા હોય, ખાલી બુદ્ધિ નહીં, મેધા, ઉત્તમ બુદ્ધિ હોય, શિષ્યની પાસે મેધા હોય તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન શિષ્યની બુદ્ધિમાં કાયમના માટે સ્થિર થઈ જાય છે. પ્રસ્તુત મંત્રમાં આ પ્રકારની ધારણાવતી વૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. લખ્યું ને યાર? તો મેધામ દદાતુ, ઉત્તમ બુદ્ધિ આપો. બીજી પણ એક પંક્તિ નવરાત્રિની અંદર, માના ગરબાની અંદર ગરબા ગવાતા હોય ત્યારે પણ આ વસ્તુ એની અંદર આવે છે મિત્રો. હે બુદ્ધિ આપો ને માં બહુ ચરારે, નિત નિત કરો રે વખાણ મારી બહુ ચરા. માગીએ છીએ ને આપણે મિત્રો, આપે છે આપણને. પણ હમણાં મેં તમને સમજાયું ને કે ગુરુજી, વડીલો, માં, પિતાજી, દાદા, દાદી ઘણા બધા આપણને આપે છે, પણ ટકતું નથી, નીકળી જાય છે. એટલે ટકાળો મિત્રો સાચી વસ્તુ. તો મેધામ દદાતુ એટલે ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર વાયુ ચ, હે ઇન્દ્રદેવ અને હે વાયુદેવ. એનું એક છે ભાષાંતર. ઇન્દ્ર તો ઇન્દ્રદેવ, વાયુ તો વાયુદેવ. ઓકે. ધાતા મે, હે ધારણ કરતા દેવ અમને. ધાતા મે એટલે હે ધારણ કરતા દેવ અમને. મે અમને. મેધામ દદાતુ, ફરી વખત શુદ્ધાયો, શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરો એમ પણ લખી શકો, શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો એમ પણ લખી શકો. સ્વાહા, એને માટે આ આહુતિઓ સમર્પિત છે. સ્વાહા શબ્દ તમે સાંભળ્યો છે, ઘણીવાર અર્થની ખબર હોય, પણ અત્યારે જો તમને અહીંયા લખ્યું છે સ્વાહા. હોમ હવન ચાલતા હોય, કોઈ પ્રસંગ ચાલતો હોય, ભૂદેવ, ગોર મહારાજ, બ્રાહ્મણ દેવ, આપણે ઘી ને વગેરે દ્વારા આહુતિઓ આપતા હોય છે ને, સ્વાહા. તો એ બધી આહુતિઓ કહેવાય. તો એને માટે આ આહુતિઓ સમર્પિત છે. ફરી વખત મિત્રો, હે વરુણ દેવ, તો હે વરુણ દેવ. હે
प्रजापति हे प्रजापालक। अग्निदेव में अग्निदेव अमने मेधाम ददातु उत्तम बुद्धि आपो। मेधाम ददातु उत्तम बुद्धि आपो। हे इंद्र वायु च हे इंद्र वायु च। तो हे इंद्रदेव अने वायुदेव। हे इंद्रदेव अने वायुदेव। हे धाता में हे धाता में। तो हे धारण करता देव अमने हे धारण करता देव अमने मेधाम ददातु श्रेष्ठ बुद्धि प्रदान करो। मेधाम ददातु એટલે શ્રેષ્ઠ બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરો। સ્વાહા તો એને માટે આ આહુતિઓ સમર્પિત છે। સ્વાહા એને માટે આ આહુતિઓ સમર્પિત છે। હવે ફરીવાર હું સંસ્કૃત શબ્દ બોલું છું, તમારે એનો અનુવાદ ભાષાંતર ગુજરાતી બોલવાનું ધ્યાનમાં લેજો। હે વરુણ દેવ, प्रजापति अग्निदेव में मेधाम ददातु मेधाम ददातु। हे इंद्र वायु च हे इंद्र वायु च। हे दाता में हे दाता में मेधाम ददातु मेधाम ददातु। स्वाहा स्वाहा। હવે હું ગુજરાતી શબ્દ બોલું છું, તમે સંસ્કૃત શબ્દને ધ્યાનમાં લેજો। હે વરુણ દેવ, हे प्रजा पालक। हे वरुण देव, हे प्रजा पालक। हे अग्निदेव, अमने हे अग्निदेव अमने उत्तम बुद्धि उत्तम बुद्धि आप उत्तम बुद्धि। हे इंद्रदेव अने वायुदेव हे इंद्रदेव अने वायुदेव। हे धारण करता देव हे धारण करता देव अमने अमने श्रेष्ठ बुद्धि प्रदान करो। श्रेष्ठ बुद्धि प्रदान करो।
એને માટે આ આહુતિઓ સમર્પિત છે. એને માટે આ આહુતિઓ સમર્પિત છે. લખી લ્યો જરૂર પડે તો. ચાલો ત્યારબાદ સંકલ્પ, છેલ્લો મંત્ર આજનો. સંકલ્પ મનમાં કરેલો વિચાર, દ્રઢ વિચાર. સંકલ્પ શબ્દાર્થ યત સુસારથી, જેમ સુસારથી કુશળ સારથી, ઘોડાને જે કાબુમાં રાખતો હોય ને, જેમ કુશળ સારથી અશ્વાન ઈવ, ઘોડાઓને દોરે છે. અહીંયા મનની વાત છે. જો સંકલ્પ કરવાનો છે. કેવી રીતે? કે ભાઈ જેમ યત સુસારથી કુશળ સારથી અશ્વાન ઈવ, ઘોડાઓને દોરે છે, તેમ મન મનુષ્યાન નિયતે, મનુષ્યોને દોરે છે. તમે હું કોઈ પણ મનુષ્ય એ જે કાંઈ કરે છે એ ઘણી વખત પોતાના મનને કારણે, કોઈની દોરવણીના કારણે, કોઈના કહ્યામાં આવીને એને મન દોરે છે. કહેવાનો અર્થ જેમ ઘોડાને પેલો સારથી દોરે છે કુશળ, તેમ મનુષ્યોને મન દોરે છે. એવી મુખ્ય વાત છે અહીંયા. તો યત સુસારથી, જેમ કુશળ સારથી અશ્વાન ઈવ, ઘોડાઓને દોરે છે, તેમ મન મનુષ્યાન નિયતે, મનુષ્યોને દોરે છે. અભિશુભિ, લગામોથી, ઘોડાને જે બાંધવામાં આવે ને પેલી લગામ, એ લગામ. અભિશુભિ, જે ઉપર અસવાર ઘોડેસવાર થઈ જાય પછી જે લગામ પકડે ને એને લગામ કહેવાય. અશુભિ, લગામોથી વાજીન, ઘોડાને કાબુમાં કરે છે, તેમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે. મિત્રો, ઘોડા ઉપર ઘોડેસવાર બેઠો હોય પછી ઘોડાનું કંઈ ચાલે નહીં, એ અસવાર ઉપર બેઠો હોય એનું જ ચાલે. એવી જ રીતે મનુષ્યોના મનનું ચાલે. મેં તમને અગાઉ કીધું હતું ક્રોધેસવાર. કોઈના ઉપર ક્રોધ સવાર થઈ જાય ત્યારે એ માણસને, એ મનુષ્યને કે એ વિદ્યાર્થીને ક્રોધ ચડ્યો તો એ વિદ્યાર્થીને પછી એનું કશું ચાલતું નથી, એ ક્રોધનું ચાલે છે. મેં તમને કીધું હતું ને, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર. મત્સર એટલે અદેખાય, કામ, મોહ. એવી રીતે ક્રોધ. આ બધું ધ્યાન રાખજો મિત્રો જીવનની અંદર. ક્રોધ ચડે તો 2-5 મિનિટ શાંત થઈને બેસી જાઓ. ક્રોધ ઉતરી જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. મિત્રો, તો એ વાત છે અહીંયા. અભિશુભિ વાજીન, લગામોથી ઘોડાઓને કાબુમાં રાખે છે, એમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે. હત પ્રતિષ્ઠમ, હત પ્રતિષ્ઠમ, હૃદયમાં રહેલું, હૃદયમાં રહેલું. અજીરમ, જો સર્વદા યુવાન. મન છે ને એ કદી વૃદ્ધ નથી થતું. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ ટુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુચતી આશા પિંડમ. મન છે ને, મન મિત્રો, એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. સમજી ગયા? મન છે ને, એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી ઘરડું નથી થતું. એને કોઈ ઉંમરનો બાદ નથી પડતો. એ કદી
તો અજીરમ. સર્વદા યુવાન, જવિષ્ઠમ અતિશય વેગવાન, સૌથી વધારે વેગ ગતિ એ મનની છે. પવન કરતા, ધુમાડા કરતા, કબીરે લખ્યું છે ને, ધુઆ હિતે ક્ષીણ પવન બેતી ઉગાવલા, પવનથી પણ ઉતાવળું. પાણી હિતે પતલા, પાણી કરતા પાતળું એ મન. તો અહીંયા લખ્યું છે ને કે જવિષ્ઠમ અતિશય વેગવાન છે. તત મે મન તે મારું મન. તત મે મન તે મારું મન. શિવ સંકલ્પમસ્તુ, શુભ સંકલ્પ વાળું થાવો. શિવ સંકલ્પમસ્તુ, શુભ સંકલ્પ વાળું થાવો. ફરી વખત એક વખત મિત્રો. યત સુસારથી, જેમ કુશળ સારથી, અશ્વાન ઈવ ઘોડાઓને દોરે છે, તેમ મન મનુષ્યાનને નિયતે મનુષ્યોને દોરે છે. અભિશુભિ વાદીન લગામોથી ઘોડાને કાબુમાં રાખે છે જેમ સારથી, તેમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે. આ તમારે સમજવાનું છે. હવે મન કેવું છે? અત પ્રતિષ્ઠિમ અજીરમ, હૃદયમાં રહેલું, સર્વદા યુવાન, જવિષ્ઠમ અતિશય વેગવાન છે. તત મે મન તે મારું મન. શિવ સંકલ્પમસ્તુ, શુભ સંકલ્પ વાળું થાવો. આ જે પંક્તિ છે, 2 માર્કમાં તમને શિવ સંકલ્પમસ્તુ પદ્ય છે એ પૂછવામાં આવે તો તમારા પાના ચોપડીના પાના નંબર 4 ઉપર જુઓ. શિવ સંકલ્પ મન જો છે ને, મનને એક ઇન્દ્રિય તરીકે માનવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બંને ઇન્દ્રિયની ભૂમિકા અદા કરે છે. વળી મનને સંકલ્પ અને વિકલ્પાત્મક તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકલ્પ અને વિકલ્પ એ એક રીતે તો વિચારની દિશાઓ છે. જે આ સંકલ્પની આપણે વાત કરી ને, જે વિકલ્પ એ વિચારની દિશાઓ છે. સંકલ્પમાં જે તે કાર્યને કરવાનો દ્રઢ નિર્ધાર હોય છે મિત્રો. તમને અહીંયા સમજાવવામાં ઘોડાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું આપણે મનુષ્યોના. તો કે ભાઈ મન એ હૃદયમાં રહેલું છે, યુવાન છે, અતિશય વેગવાન છે. તો એ દિશાઓની વાત છે મિત્રો. પણ વિકલ્પમાં કરું કે ન કરું, તમારે વિકલ્પ પ્રકારનો પ્રશ્ન હોય જ્યારે તો ત્યારે દુવિધા થશે. નીચે વિકલ્પ આપ્યો ન હોય તો કઈ જ નથી માથાકૂટ, તરત જ તમે પ્રશ્નનો જવાબ લખી દો છો મિત્રો. નીચે 2 3 4 વિકલ્પો આપ્યા હોય પ્રશ્નના જવાબમાં, આ ટીક કરું, આ લખો, આ લખો, તમે જુઓ. એટલે વિકલ્પમાં દુવિધા રહે છે. આપણે આ સંકલ્પ વાળી પ્રાર્થના એમ સમજાવે છે. વિકલ્પમાં કરું કે ન કરું એમ એક પ્રકારની દ્વિધા હોય છે. સંકલ્પ આવકારદાયક છે, વિકલ્પ નહીં. સમજો તમે. ટૂંકા પ્રશ્નો હોય એમાં તમે માર ખાશો. મોટા પ્રશ્નોની અંદર લગભગ માર્ક જશે નહીં. આવકારદાયક છે, લખો ને વિકલ્પ ને. આવકારદાયક સંકલ્પની પણ 2 દિશાઓ છે, શિવ અને અશિવ. જેમ મુંડક ઉપનિષદની અંદર વાત છે આ શિવની, એ કબૂતરની. આપણે જોશું પરમાત્મા અને આ જીવાત્મા એ શિવ અશિવ. શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે અકલ્યાણ. અહીં સંકલ્પની દિશા હંમેશા શિવની રહે છે, કલ્યાણની રહે છે તેવી કામના કરવામાં આવી છે. માટે લખ્યું છે કે તન મે મન શિવ સંકલ્પમસ્તુ, તે મારું મન શુભ વિચાર વાળું થાવો. આખી પદાવલી છે પણ અહીંયા તો એક જ મંત્ર આપ્યો છે. તો એ શિવ સંકલ્પ કરીને માણસ જે કર્મ કરે છે, જો
કલ્યાણકારી, મંગળકારી, શુભ તમે સંકલ્પ કરો ને કોઈ પણ, ચોક્કસ પૂરો થશે બાળકો. મનમાં કોઈ કામ, ક્રોધ, લોભ, કોઈ બીજો વિચાર નહીં. મંગળ વિચાર, શુભ વિચાર, સારો વિચાર કરીને તમે ભણવાનું કે કોઈ અન્ય કાર્ય ગમે એ શરૂઆત કરશો બાળકો, ચોક્કસ એમાં તમને સિદ્ધિ રિદ્ધિ પ્રાપ્ત થશે. તો એ પુણ્ય કાર્ય બની રહે છે જ્યારે શિવેતર સંકલ્પ કરીને જે કરવામાં આવે છે, એટલે કે એને છોડીને, શિવેતર મતલબ અકલ્યાણ વાળું, કે એને કલ્યાણનું વિચાર કર્યા વગરનું, એને શિવેતર સંકલ્પ કહેવાય. તો એ કર્મ કરવામાં આવે છે તે પાપ કર્મ બની રહે છે. સંસ્કૃત સાહિત્યની અંદર મિત્રો જે લખ્યું છે ને એ સનાતન સત્ય છે પ્રિય વિદ્યાર્થી મિત્રો. તો એ પાપ કર્મ બની રહે છે. આથી માણસનું મન હંમેશા શિવ સંકલ્પ કરનારું બની રહે તેવી આ વેદ મંત્રની અંદર પ્રાર્થના કરવામાં આવી છે. ઘોડાના ઉદાહરણ દ્વારા મનુષ્યના મનની વાત, અને એ સર્વદા યુવાન હૃદયમાં રહેલું વેગવાન, તે મારું મન શુભ વિચારવાળું થાવ. ચાલો બાળકો, ફરી વળશું.